સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની સાતરડા 14 તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીરુબેન પ્રકાશભાઈ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। નીરુબેન પટેલે જણાવ્યું હતું કે તેઓ પોતાના મત વિસ્તારની જનતાના સહકાર બદલ દિલથી આભારી છે। સાથે જ તેમણે મતદારોને નમ્ર અપીલ કરી હતી કે તેઓને વધુમાં વધુ મતોથી વિજય બનાવે તેવી તેમની અપેક્ષા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સાતરડા 14 સીટ પરથી જીત નોંધાવશે। જીત્યા પછી તેઓ પોતાના મત વિસ્તારની જનતાના તમામ પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઉકેલ લાવશે તેવી ખાતરી આપી હતી। માલપુર તાલુકામાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવી રહ્યું છે। બ્યુરો ઓફિસ મોડાસા। તમારે કઈ સીટ ઉપર તો ઉભા છો અને તમારા જીવી નામથી બધું બતાવો। નીરુબેન પ્રકાશભાઈ 14 સાતરડા સીટ ઉપર મને ઉમેદવારની બીજેપીની ટિકિટ મળેલ છે, તો આ સૌ ભાઈ બહેનો મને વિજય બનાવવા નમ્ર વિનંતી। વક્તવ્યમાં તમારા પત્ની ઉભા થયા છે, તો તમારા જનતાને શું કહેવું છે? બસ મારે સાતરડા 14ના તમામ સાતરડા ગ્રામ પંચાયત, ટીસી ગ્રામ પંચાયતના મતદાર ભાઈઓનો એટલો વિશ્વાસ આપવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીએ આગામી 26 તારીખની ચૂંટણીમાં જે મારા ધર્મપત્નીને ટિકિટ આપી છે, તો એ વિજય થશે તો સાતરડા ગ્રામ પંચાયત, ટીસી ગ્રામ પંચાયતના તમામ જે પણ કામો હોય એ કામો હું સરકાર સુધી તાલુકામાં રજૂઆત કરી અને દરેક મતદારને, દરેક નાગરિકોને ન્યાય મળે એવો અમારો પ્રયત્ન હશે। એક માધ્યમથી તમે મતલબ તમારે પ્રત્યાશી પ્રત્યે તમારી શું ભાવના છે? હું વાળંદ મોહનભાઈ ડાયાભાઈ સાતાળા ગામનો રહેવાસી। અમારા ગામમાં પ્રકાશભાઈના ધર્મપત્ની પટેલ નીરુબેન પ્રકાશભાઈને ટિકિટ મળી છે ભાજપની। અમારા ગામમાં આનંદનો માહોલ છે અત્યારે। પ્રકાશભાઈ પર એટલો ભરોસો છે કે પહેલાં સરપંચ પણ રહી ચૂક્યા છે અને સારો એવો વિકાસ પણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારું એવું કામ થઈ રહ્યું છે અને વિકાસના પંથે છે। અમે પ્રકાશભાઈ એટલે કે નીરુબેન પ્રકાશભાઈને જંગી બહુમતીથી જીતાડીશું, તાલુકામાં નંબર 1 લીડ મેળવીશું એવી અમારી અપેક્ષા છે। થેન્ક યુ। બરાબર છે, તમે એમને સપોર્ટર છો, તો એની વિશે તમારું શું કહેવું? અમારા પટેલ નીરુબેન પ્રકાશભાઈ જે ઉમેદવાર છે, આગળ વ્યક્તિઓ તો ઘણા બધા ઊભા રહે છે બરાબર। ચૂંટણી માટે દરેક માણસ ઉમેદવારી ન ગાવા, પણ વજન પડવું જોઈએ। જે વ્યક્તિ આપણા માટે કામ આગળ રજૂઆત કરી શકે, નાના લોકોને સપોર્ટ કરી શકે, આગળ કંઈક રજૂઆત કરવી હોય તો એનું વજન પડવું જોઈએ। તો આ અમારા નીરુબેન પહેલાં આગળ ભૂતપૂર્વ સરપંચમાં બી હતા, એમને ગામમાં ઘણું બધું કામ કરેલું છે અને જે લોકોને દેખાય છે આગળ બી નાના લોકોની રજૂઆત હશે, પાણીની રજૂઆત હોય, લાઇટની રજૂઆત હોય, રોડ રસ્તા ગમે તે રજૂઆત હોય, ખાતરની રજૂઆત હોય, તો એ આગળ પ્રકાશભાઈને નીરુબેન આગળ કરી શકે હોય। તો આપણે એવા ઉમેદવારને ચૂંટીએ કે જે આપણું કામ કરે અને આપણી વાતો સરકાર સુધી પહોંચાડે। કોઈ કારણોસર કોઈ કાંઈ અટક્યું હોય તો આ લોકો કરાવી શકે છે। નીરુબેન આગળ કરાવ્યું બી છે અને આગળ બી કરાવશે, એટલે અમે અમને જંગી બહુમતથી જીતાડીશું। થેન્ક યુ। પ્રયત્નશીલ રહે એવા અમારા પટેલ નીરુબેન પ્રકાશભાઈ સતત ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી, એમને અમે બહુ જંગી મતોથી વિજય બનાવી અને એમને જીતાડીશું।